નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। લોકસભા ચૂંટણી 2024 જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। અનેક જગ્યાએ ભાજપ દ્વારા કહી શકાય છે કે તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ભાજપના નેતા અને આપણા વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ ગુજરાતને હજારો કરોડની સોગાત આપવામાં આવી છે અને કહી શકાય કે તેમના દ્વારા નવસારીમાં હોય, રાજકોટમાં હોય કે પછી દ્વારકામાં સુદર્શન સેતુ જે કેબલ બ્રિજનું પણ તેમના દ્વારા અનાવરણ કરવામાં આવ્યું। લાખો કરોડોના ખર્ચે કહી શકાય છે કે તેમના દ્વારા ગુજરાતને વિકાસની ભેટ આપવામાં આવી છે। ત્યારે કહી શકાય કે અત્યારથી જ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી જે 2024 છે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તેમજ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી, જેમાં ગાંધીનગરથી અમિત શાહનું નામ હાલ સામે આવી રહ્યું છે। અને આપણા વડોદરાની વાત કરીએ તો વડોદરા બેઠક પર પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં તમામ દિગ્ગજ નેતાઓ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી, જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ હોય કે પછી ડોક્ટર વિજયભાઈ શાહ તમામ લોકો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે। અને આ તમામ જે બાબતો છે તેને લઈને વધુ વિગતવાર સમજાવવા માટે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌશન ખાન અમારી સાથે જોડાઈ ગયા છે। ત્યારે આપણે તેમની સાથે જે વધારાની માહિતી લઈશું। જી આરતી, ખાસ કરીને જે રીતે ભારતીય જનતા પાર્ટીનું હું જાણું છું એ ઝીરો લેવલની માઇક્રો લેવલની પ્લાનિંગ કરે છે અને ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ ઇલેક્શન આવતું હોય એની એક વર્ષ પહેલા બીજેપી પોતાના જે કાર્યકર્તાઓ છે એમને એક્ટિવ કરી દેવામાં આવે છે। પેજ પ્રમુખ જે છે એમને એક્ટિવ કરી દેવામાં આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો આ વખતે 26 સીટો કેવી રીતે લેવી એ પણ મંથન અત્યારે પાર્લામેન્ટની જે બેઠક છે એમની ચાલી રહી છે। એ બેઠકમાં ઘણા દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે। ગુજરાતમાં જે રીતે વડાપ્રધાને ઘણા પ્રવાસો કર્યા અને લાખો કરોડ રૂપિયાની સોગાત ગુજરાતને આપી છે, તો એનું મતલબ એવું થાય છે કે આ વખતે પણ પ્રધાનમંત્રી જે પોતાની છબી છે અને જે રીતે ખાસ કરીને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં પણ ઘણા બધા ગાબડાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ પાડી દીધા છે। આજે જો આપણે જોયું હશે કે છોટાઉદેપુરના જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે નારાયણ રાઠવા અને સંગ્રામ રાઠવા એ પણ કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં આવી ગયા છે। સવાલ વડોદરાની વાત કરીએ તો વડોદરા બેઠક પર પણ ઘણા બધા દાવેદારી કરવામાં આવી છે। પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર છે, પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ પોતાનું નામ નોંધાવ્યું છે। સાથે સાથે વાત કરીએ ડૉક્ટર વિજય શાહ જે ભારતીય જનતા પાર્ટીના હાલ વડોદરા શહેરના પ્રમુખ છે એમને પણ પોતાની દાવેદારી નોંધાવી છે। લોકસભા બેઠકની વાત કરીએ તો કોંગ્રેસ પાસે અત્યાર સુધી કોઈ ઉમેદવાર દેખાતું નથી અને કોંગ્રેસ તરફથી કોઈ પણ હલચલ અત્યારે વડોદરા કે વડોદરા જિલ્લામાં દેખાતી નથી। આ જ પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીની છે કે પહેલાં ઇલેક્શન પહેલાંથી એક વર્ષ પહેલાંથી બીજેપી પોતાના કાર્યકર્તાઓને ગ્રાઉન્ડ ઝીરો પર મોકલી આપે છે, ડોર ટુ ડોર પ્રચાર કરે છે। આ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે। સાવલીના જે કદ્દાવર નેતા છે કેતન ઇનામદાર એ પણ એમનું નામ પણ બોલાવી રહ્યો છે। કહેવાય નહીં સુરેશ પતાણી જે ભારતીય જનતા પાર્ટી સાથે ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તા છે એ પણ સુરેશ પતાણી છે, આરએસએસ સાથે પણ એમના સારા સંબંધ છે। ડૉક્ટર વિજય શાહની વાત કરીએ તો વિજય શાહ પણ જે રીતે પાર્ટીને કેવી રીતે આગળ લઈ જવું, બીજેપીના જ્યારે પ્રમુખ બન્યા ત્યારથી વોર્ડ પ્રમુખ સાથે મળવાનું, કાર્યકર્તા સાથે મળવાનું અને હાલ જે આપણા રંજનબેન ભટ્ટની વાત કરીએ તો કંઈક ને કંઈક એવું પણ માર્કેટમાં ચર્ચા છે અને પત્રકારોમાં ચર્ચા છે આરતી કે ભારતીય જનતા પાર્ટી ફરીથી રંજનબેન ભટ્ટનું નામ રિપીટ કરી શકે છે। પણ બીજેપીની એક આપણે જોયું હશે કે બીજેપીએ ડિક્લેર કરવામાં આવ્યું હતું CR પાટીલ દ્વારા કે નો રિપીટ થિયરી અપનાવવાની છે, પણ કંઈક ને કંઈક બીજેપીમાં જો કંઈક ઘમાસાન થાય અને ડેમેજ કંટ્રોલની વાત આવે તો ત્યારે રંજનબેન ભટ્ટને પણ ફરી રિપીટ કરી શકાશે। આપણી સાથે આરતી સિનિયર પત્રકાર છે વિશ્વજીત પારેખ સાહેબ, એ પણ હાલ અત્યારે ટેલિફોન પર આપણી સાથે જોડાયા છે। એમની સાથે પણ વાત કરીશું। ખૂબ જ બમનો અનુભવ વિશ્વજીત પારેખ સાહેબને છે અને રાજનીતિ પર એમની પકડ પણ ખૂબ સારી છે। એમની સાથે પણ આપણે લાઈવમાં કનેક્ટ થઈ ગયા છે। વિશ્વજીત સર, શું કહેશો? જે રીતે ભારતીય જનતા પાર્ટીએ હમણાંથી જ કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે, ઘણી વાર સ્ટેટમેન્ટમાં આપે પણ સાંભળ્યું હશે કે પ્રધાનમંત્રી અહીં આવે છે તો
કોંગ્રેસ મુક્તની વાત કરવામાં આવે છે, પણ હવે કોંગ્રેસવાળા જ બધા ભાજપમાં જઈ રહ્યા છે, શું કહેશો? જી, હવે આમાં એવું છે કે આ છે ને ઓપરેશન લોટસ એ તો આખા દેશમાં લોકોએ શરૂ કરેલું છે. એટલે આજે તમે કદાચ જોયું હશે કે રાજ્યસભાના જે પરિણામો પણ અત્યારે થોડી વારમાં બસ આવશે, એમાં પણ તમે ઘણા બધી જગ્યાએ ક્રોસ વોટિંગ જોવો છો કે ત્યાં આગળ સત્તા પર ભારતીય જનતા પાર્ટી છે, ત્યાં આગળ પણ ક્રોસ વોટિંગ સત્તાધારી પક્ષમાંથી થયું છે. એટલે કોંગ્રેસ જ્યાં સત્તા પર છે ત્યાં કોંગ્રેસમાંથી, એટલે સત્તાધારી પક્ષમાંથી ક્રોસ વોટિંગ થયું છે. આ બાજુ સમાજવાદી પાર્ટીમાંથી ક્રોસ વોટિંગ થયું છે. એટલે જ્યાં આગળ સત્તા પર પણ કોંગ્રેસ છે ત્યાં પણ કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં કોંગ્રેસ સફળ થયું નથી, એવું ક્લિયર દેખાઈ આવે. એટલે આજનું જે સવારથી આપણે જોઈએ છે કે સવારે આ રાજ્યસભાના મતદાન શરૂ થયા જે સ્ટેટમાં, હિમાચલ પ્રદેશ હોય કે ઉત્તર પ્રદેશ હોય, ગુજરાતમાં તો ચલો બિનહરીફ જીતી ગયા. એટલે આજે જે ઓપરેશન લોટસ આપણે રાજ્યસભાનું આ બાજુ ચૂંટણી ચાલતી હતી ને બીજી બાજુ આજે આપણે વડોદરાની વાત કરીએ જયારે, તો છોટાઉદેપુરના રાજ્યસભાના સભ્ય, સાંસદ અને આદિવાસીમાં બહુ જ મોટું માથું કહેવાય એવા નારાયણ રાઠવાએ આજે કોંગ્રેસને રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી. એટલે આ જે ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે એના ભાગરૂપેની કવાયત એવું દેખાય છે કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની જે પ્રધાનમંત્રીની વાત છે એની તરફ, એ દિશામાં એ લોકો ઘણા બધા આગળ વધી રહ્યા છે. અને આ લોકોને રોકવામાં કોંગ્રેસનું જે નેતાગીરી કહેવાય છે, સ્વસ્થ નેતાગીરી કહેવાય, એ સદંતર નિષ્ફળ જતી હોય એવું દેખાઈ આવે છે. સર, અત્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં રંજનબેન ભટ્ટનું પણ નામ જે છે એ ચાલી રહ્યો છે. ઘણા બધા એવા નેતાઓ છે. આપને શું લાગી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની જે મિટિંગ હતી અને એમાં પણ મિટિંગમાં ડિક્લેર કરવામાં આવ્યું હતું કે આ વખતે નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે? નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે એવું અત્યારે બધું ઓફિશિયલ તો કોઈ પક્ષમાં, એટલે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા એવું ડિક્લેર કરેલું નથી. પણ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કદાચ એવું, કેમ કે એમને ભારતીય જનતા પાર્ટીમાં છે ને ગુજરાત એ લેબોરેટરી જેવું છે. એ ગુજરાતમાં એમને કોઈ વાંધો આવવાનો નથી. જે કઈ ફેરફાર કરશે ગુજરાતમાં તો એમને આમ મળવાની છે. હવે વડોદરા બેઠકની આજે કદાચ આપણે વાત કરીએ તો 1952 એટલે સૌથી પહેલા ઇન્દુભાઈ અમીન કદાચ મેમ્બર ઓફ પાર્લામેન્ટ વડોદરા બેઠક પર હતા. ત્યાર પછી ફતેહસિંહરાવ ગાયકવાડ હોય કે પસાભાઈ પટેલ હોય કે ફરી પાછા ફતેહસિંહરાવ ગાયકવાડ હોય કે રણજીતસિંહ ગાયકવાડ હોય કે ત્યાર પછી પ્રકાશ પોપો હોય કે દીપિકા ચીખલિયા હોય કે સત્યજીત ગાયકવાડ હોય કે જયાબેન ઠક્કર હોય કે બાળુ શુક્લા ને નરેન્દ્ર મોદી ને રંજનબેન ભટ્ટ, આપણે આ તમામ, એટલે 1952 થી કે છેલ્લા ઇલેક્શન સુધી, રંજનબેન ભટ્ટના ઇલેક્શન સુધી આપણે ઇતિહાસ જોઈએ ને તો કોંગ્રેસે 5 જ વખત વડોદરાની બેઠક પર જીત મેળવી છે. અને એ જીત પણ માત્ર ને માત્ર ફતેહસિંહરાવ ગાયકવાડ, રણજીતસિંહ ગાયકવાડ અને ત્યાર પછી ગાયકવાડની સરનેમ ધરાવતા સત્યજીત ગાયકવાડ, એ સિવાય કોંગ્રેસના કોઈ જ ઉમેદવાર વડોદરાની બેઠક પર જીત્યા નથી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી હોય, રંજનબેન ભટ્ટ હોય કે આવતીકાલે કદાચ એ લોકો પેલા આપડા નરેન્દ્રભાઈના એક સપોર્ટર હતા ચાની લારી, કિરણભાઈ મૈડાને પણ મૂકશે તો પણ હું નથી માનતો કે વડોદરા શહેર એને હરાવે. એટલું ચોક્કસ કહીશ કે વડોદરા શહેર માટે કોઈએ ખુમારી રાખવાની જરૂર નથી. કેમ કે જે પ્રકાશ બ્રહ્મભટ્ટને વડોદરા શહેરે ખોબે ભરીને મત આપીને જીતાડ્યો છે, એ જ પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકોને વડોદરા શહેરે માત્ર 28,000 મત આપીને ડિપોઝિટ પણ જપ્ત કરી છે. એટલે વડોદરાના મતદારો ચોક્કસ જાગૃત છે, એ નક્કી છે. દાવેદારી સાહેબ બધા લોકોએ કરી છે. આમ વાત કરીએ ડોક્ટર વિજય શાહ, પછી કેતન ઇનામદાર હોય, પેલા સુરેશ પટાણ. હવે આમાં એવું છે કે યાર અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉગતો સુરત છે, તપતો સિતારો છે, એટલે દાવેદારી કરવામાં તો કોણ બાકી રાખવાનું? ભારતીય જનતા પાર્ટીનું કમળ કદાચ આ દાવેદારો જોડેથી લઈ લો અને પછી એમને કહો કે તમે એકલા જઈને તમે ગ્રામ પંચાયતની ચૂંટણી લડો, જીતી શકો છો. ના, સાચી વાત છે. ગઈકાલે કે પરમણા 2-3 દિવસ પહેલા જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ વડોદરા શહેરમાં જ એક આવા જ પ્રવેશોત્સવમાં આવ્યા હતા, રાજકીય પ્રવેશોત્સવમાં, અને સ્ટેજ પરથી જ એમણે એક ધારાસભ્યને એવું કહ્યું હતું
કદાચ તમારી જોડે કમળનો સિમ્બોલ ના હોય તો તમારી શું પરિસ્થિતિ થાત? હા હા, એ વાઘોડિયામાં બોલ્યા હતા. રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો. એ મજબૂત અપક્ષ ધારાસભ્યને પ્રદેશ પ્રમુખે સ્ટેજ પરથી જ આવું કહ્યું હતું. એટલે આની પરથી જે બી ઉમેદવાર આવે છે એમણે એમનું માપ જાણી લેવું જોઈએ. ઓકે સર, થેન્ક યુ સો મચ. હા, તો વિશ્વજીત પારેખ સાહેબ સિનિયર પત્રકાર છે અને આપણી સાથે વડોદરા શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે ઋત્વિક જોશી એ પણ જોડાઈ ગયા છે. શું કહેશો ઋત્વિકભાઈ, જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં હવે એક મેળો લાગી ગયો છે અને એમાં સૌથી વધારે આપના કાર્યકર્તા અને કોંગ્રેસના નેતાઓ જઈ રહ્યા છે, શું કહેશો આપ? જે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં ભાષણમાં એવું બોલે કે કોંગ્રેસ મુક્ત ભારત, એટલે અને અત્યારે આ લોકો કોંગ્રેસ યુક્ત થઈ રહ્યા છે, કોંગ્રેસના નેતાઓને લઈ રહ્યા છે. એટલે મને તો એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે ખરેખર જે પાર્ટી મિસકોલ મારીને કાર્યકર્તા બનાવે છે, તો એમના જે કાર્યકર્તા જે નેતાઓ છે ખાલી મિસકોલ પૂરતા છે કે શું એમાં પણ એ લોકોએ કંઈ ફ્રોડ કર્યું છે? શું એમની પાસે એવા કોઈ સક્ષમ નેતાઓ નથી, આગેવાન નથી કે આજે કોંગ્રેસ પક્ષને ગાળો આપવાની, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરવાની અને કોંગ્રેસના નેતાઓને લેવાના? એટલે બે મોઢાની વાત ભારતીય જનતા પાર્ટી કરે છે, જે એમના સ્વભાવમાં છે કે ભાઈ જુઠ્ઠું બોલો, જોરથી બોલો ને વારંવાર બોલો. એટલે મને કાં તો બીજેપીમાં પણ જે આગેવાનો અને કાર્યકર્તાઓ છે, મને થોડી એમના પર દયા આવી રહી છે કે એ લોકો પણ એમને જે પક્ષમાં આજે પેલું જે સિસ્ટમ છે કે અદબ પલાટી મોઢે આંગળી, કે આજે એમને જોઈ રહ્યા છે કે જે કાર્યકર્તા એમની પાર્ટીમાં પરસેવો પાડ્યો હશે, મહેનત કરી હશે, આજે એની મહેનત પર પથારી ફરી રહી છે. અમારા કોંગ્રેસમાંથી ત્યાં જઈ રહ્યા છે અને કોંગ્રેસના જે આગેવાનો નેતાઓ જે જઈ રહ્યા છે એમને આ લોકો જે પણ કંઈક હશે લોભ લાલચ કે જે પણ કંઈક સામ દામ દંડ ભેદથી કરતા હશે કે પદની લાલચ કે ટિકિટની લાલચ, તો બીજેપીના જે કાર્યકર્તા આગેવાનો જે વર્ષોથી ચપ્પલ ઘસાઈ ગયા એ લોકોનું શું થશે? મને એ પ્રશ્ન છે. પણ પ્રમુખશ્રી, એક જમીની હકીકત એ પણ છે કે આ બીજેપીમાં જે જાય છે અને ખાસ કરીને કોંગ્રેસમાં કંઈ એવું કેમ થઈ રહ્યું છે? કેમ કે સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ અને સૌથી જૂના નેતાઓ, વાત કરીએ છોટાઉદેપુરના જે આદિવાસી નેતા છે નારાયણ રાઠવા, સંગ્રામ રાઠવા, આ બધા કોંગ્રેસમાંથી પેદાશ થયા છે, તો આવા લોકો કેમ છોડીને જઈ રહ્યા છે કોંગ્રેસને? આ પ્રશ્ન તો તમારે એમને જ પૂછવો જોઈએ. તમે જે કીધું કે કોંગ્રેસે જ આ લોકોને જન્મ આપ્યો, અમની ઓળખાણ જ કોંગ્રેસથી છે, અમનું રાજકારણ, એમનું રાજકીય અસ્તિત્વ કોંગ્રેસથી છે, તો કોંગ્રેસ પાર્ટીએ શું નથી આપ્યું? આજે તમને લોકસભા ટિકિટ, રેલવે મંત્રી, રાજ્યસભાનું પદ, તમામ, અને એમને આપવાથી બીજા કેટલાક લોકોને થોડી એ સમય નારાજગી પણ થઈ, તો છતાં આજે એ લોકો ગયા. તો આ પ્રશ્ન તો તમારે એમને પૂછવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટીએ તમને એવી શું એઝ એ કોંગ્રેસ, આપ પણ લીડર છો જોશી સાહેબ, આપ પણ લીડર છો કોંગ્રેસના, તો આપને પણ પૂછી શકાય, સિનિયર કોંગ્રેસના નેતા છો અને વડોદરા શહેરના પ્રમુખ છો આપ. મને મારી વાત સાંભળો. હું તો વડોદરા શહેર આજે 25 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં છું. MS યુનિવર્સિટી આપ સૌ મને ઓળખો છો, અને યુનિવર્સિટીમાં તમામ ઇલેક્શન જીત્યા પછી વડોદરા શહેરમાં નેતાગીરી કરી છે. વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નો માટે લડું છું. આજે શહેર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું, અને અમે આજે પણ કોંગ્રેસ પાર્ટીનો હું સિપાહી છું, એ વાતનો મને ગર્વ છે. એટલે જે પક્ષ છોડીને ગયા એમને તમારે ખાર પૂછવાનું હોય, અમે તો આજે પણ કોંગ્રેસના છે. જોશી સાહેબ, અત્યારે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટીએ સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ ક્યાં ઢીલી પડી રહી છે? કોંગ્રેસ તો આજે પણ વડોદરામાં પ્રજાના પ્રશ્નો માટે લડે છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટરમાં મનુભાઈ ટાવરમાં સેન્સ પ્રક્રિયા ચાલતી હતી. બીજેપીના નેતાઓ લાઈનમાં ઉભા હતા અને આજે ચોખ્ખું પાણી નથી મળતું એ બાબતે પોતાનો જીવ ગુમાવ્યો છે. આથી શરમજનક બાબત શું હોય? કોંગ્રેસ તો પ્રજાના પ્રશ્નો માટે આજે અમે પ્રિન્સિપલ કમિશનરે રજૂઆત કરીને આવ્યા, અને વોર્ડ નંબર 6 ના રહીશ જેનું મૃત્યુ થયું, આજે 24 કલાક થઈ ગયા, કોઈ બીજેપીનો નેતા, ત્યાંનો કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ મળવા નથી ગયું. શું આ માનવતા છે? અમે સત્તા માટે નથી લડતા, અમે સેવા માટે લડીએ છીએ, અમે માનવતા માટે લડીએ છીએ. આ લોકોનું ટાર્ગેટ માત્ર સત્તા છે અને ખુરશી છે. જ્યારે અમારી કોંગ્રેસ પક્ષની સ્થાપના જે તે સમય થઈ 28 ડિસેમ્બર 1885, એ સેવા માટે થઈ છે, માનવતાના ધોરણે. આજે પણ અમે એ લોકો સાથે ગઈકાલે રાતે પણ અમે ત્યાં હતા, આજે સવારે પણ એમની અંતિમ ક્રિયામાં અમે જોડ્યા હતા વડોદરામાં. એટલે આ જોશી સાહેબ આમાં હરણીમાં 14 લોકો નિર્દોષ
જીવ ગુમાવ્યો અને આ ગઈકાલે જે મૃત્યુ થયું એ પાણી માટે આ વડોદરામાં 15મું મૃત્યુ થયું છે. આ ભાજપના પાપે, ભાજપના કુશાસનમાં ભાજપનું શાસન કે એટલું સારું નથી. જે લોકોને તમે એ લોકો લઈ જરા છે લોભ લાલચ કે ધાક ધમકી કે જે પણ કહે છે સામ દામ દંડભેદ એવું નથી જાણતો. એ તો જે ગયા તમારે એને પૂછવું જોઈએ. પણ અમારા જેવા સંનિષ્ઠ કાર્યકર્તા આજે પણ કોંગ્રેસમાં છે અને એ વાતનો અમને ગર્વ છે કે અમે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝની પાર્ટીના સિપાહી છે. એ વાતનો અમને ગર્વ છે. આજે અમે કોંગ્રેસમાં છે અને પ્રજાલક્ષી કામો કરીશું. સામે ગમે તેટલી મોટી જબરદસ્તી આવે અમે પ્રજાના પ્રાણ પાછળ માટે લડીશું. ઓકે જોશી સાહેબ, થેન્ક યુ, આભાર આપનો. આ હતા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી. અને જે રીતે હવે સત્તાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર. આમ જોવા જઈએ તો પહેલાં ટિફિન બેઠકો કરવામાં આવતી હતી, કાર્યકર્તાઓને બોલાવવામાં આવતા હતા, કાર્યકર્તાઓ પોતાના ઘરેથી જમવાનું બનાવીને એક જગ્યા પર બધા ભેગા થાય અને એ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવે કે વિસ્તારમાં કેવી રીતે જવું, ક્યાં આગળ ડેમેજ કંટ્રોલ કરવું. આ ભારતીય જનતા પાર્ટીની જે ગ્રાઉન્ડ લેવલની જે તૈયારીઓ છે એ કરી દેવામાં આવી છે. આરતી, ફરીથી એકવાર અમારા દર્શકોને કહી દો કે કયા કયા નામ અત્યારે ચર્ચામાં છે અને આ આપણે જે સત્તાનું કાઉન્ટડાઉનનું જે શો છે એ આરતી પૂરું કરશે. કહી શકાય છે કે જેમ અનેક જગ્યાએ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે ને આપણા વડોદરા બેઠકની વાત કરીએ તો તમામ જે કહી શકાય નેતાઓ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. જેમાં હાલના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. તેમજ કહી શકાય પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ દાવેદારી નોંધાવી છે. ત્રણેય નિરીક્ષકોએ દાવેદારી કહી શકાય છે કે નોંધાવી છે. તમામ કહી શકાય મોટા નેતાઓ દ્વારા દાવેદારી નોંધાવી દેવામાં આવી છે. સત્તાનું કહી શકાય કે કાઉન્ટડાઉન શરૂ છે. આરતી, હું આપને રોકવા માંગીશ કેમ કે આ બીજેપી છે અને બીજેપીમાં જે નામ ચાલતા હોય ને એનું નામ કોઈ દિવસ આવતું પણ નથી. કેમ કે કોથળામાંથી શું કાઢવું એ ભારતીય જનતા પાર્ટીની દિલ્હી જે પાર્લામેન્ટરી બોર્ડ છે ત્યાંથી નક્કી થઈને આવે છે નામો. પણ ઘણા બધા એવા નામ છે બીજા એ પણ ચોંકાવનારા છે. જી, જેમાં ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારનું પણ નામ હાલ સામે આવી રહ્યું છે. તેમજ રાકેશ અસ્થાના છે, સુરેશ પાતાણી છે. અને રાકેશ અસ્થાનાની વાત કરીએ તો ગુજરાતમાં એ આઈપીએસ અધિકારી અને વડોદરાના પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. સીબીઆઈમાં પણ પોતાનું જે રોલ છે એ નિભાવ્યું છે. કદાચ એ નામ પણ હોઈ શકે કેમ કે બીજેપી છે આ તો. જી, એટલે આ તમામ જે નામો છે વડોદરા બેઠક પરથી હાલ સામે આવી રહ્યા છે. પરંતુ કૌશલભાઈ, હું તમને એક વાત પૂછવા માંગીશ કે જેમ કે કહી શકાય છે કે ભાજપ દ્વારા, જેમ તમે પણ કીધું અને આમ જેમ પત્રકારશ્રીને પત્રકાર દ્વારા પણ જણાવવામાં આવ્યું, આગોતરા આયોજન કરી દેવામાં આવે છે પરંતુ કોંગ્રેસ કંઈક ને કંઈક પાછળ પડી રહી છે એવું તમને લાગે છે? તમારું મંતવ્ય શું છે? કંઈક ને કંઈક હવે એવું લાગી રહ્યું છે કેમ કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેલો, જે હું તો ભરતી મેલો કહીશ કે ઘણા કાર્યકર્તાઓ બીજેપીમાં જોઈન થઈ રહ્યા છે. વડોદરાથી પણ જે કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા હતા એ કાર્યકર્તાઓ પણ બીજેપીમાં જઈ રહ્યા છે. હવે ઋત્વિક જોશી એવું કહી રહ્યા છે કે પદની લાલચ આપી રહ્યા છે. અત્યાર સુધી સુરેશ પટેલ ગયા, પ્રશાંત પટેલ જે પૂર્વ પ્રમુખ હતા કોંગ્રેસના, એમને કંઈ પદ આપ્યું મને દેખાયું નથી. પણ હા, કાર્યકર પાર્ટીનું પ્રોગ્રામ હોય છે ત્યારે આ બધા દેખાય છે. એટલે સવાલ એ છે કે જે રીતે કાર્યકર્તા અને જે નેતાઓ છે જે ગ્રાઉન્ડ ઝીરો પર કોંગ્રેસ માટે કામ કરતા હતા એવા કાર્યકર્તા પણ હવે બીજેપીમાં જોડાઈ રહ્યા છે. આ CR પાટીલનું શું જાદુ છે? કેમ કે જ્યારે પણ CR પાટીલ કોઈ જગ્યા જાય છે ત્યારે એ કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરે છે તો બીજા દિવસે ખબર આવે છે કે એ તો ભાજપ જોઈન કરી લીધું. તમે વિચાર્યું હશે કે છોટાઉદેપુરના જે દિગ્ગજ નેતા છે, આદિવાસી વોટરો પર એક પકડ છે એમની, નારાયણ રાઠવા, જે વર્ષો નારાયણ રાઠવાને શું નહીં આપ્યું કોંગ્રેસે? મંત્રી બનાવ્યું, રાજ્યસભાના મેમ્બર બનાવ્યા, લાલુ પ્રસાદ સાથે એ રેલ મંત્રી પણ રહી ચૂક્યા છે. ઘણું બધું કોંગ્રેસે આપ્યું છે. છતાં પણ એવું શું થયું કે ભારતીય જનતા પાર્ટીને મિટિંગ ભગવો ધારણ કરી લીધું. એમના સન જે છે સંગ્રામ રાઠવા, એમને પણ ભગવો ધારણ કરી લીધું. એટલે સવાલ એ છે કે જે રીતે કોંગ્રેસ કંઈક ને કંઈક કમજોર પડી રહી છે તો કોંગ્રેસનું જે દિલ્હીનું જે લીડરશિપ છે, અને અત્યારે તમે જોયું હશે કે મોદી સાહેબે ઘણા પ્રવાસ ગુજરાતમાં કરી નાખ્યા. દ્વારકા ગયા, રાજકોટ ગયા, પછી નવસારી ગયા, ઘણા પ્રવાસ હજુ બી કરશે. એટલે બીજેપી પહેલાથી તૈયારી કરે છે અને જે રીતે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને ડોર ટુ ડોર
આ અત્યારે તો વાહનો બનાવવામાં આવ્યા છે આરતી, અલગ અલગ જગ્યાઓ ગામડા પર જશે, વાહનો પર એલઈડી મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે અને એલઈડી પર ભારતીય જનતા પાર્ટીએ શું શું કામ કર્યું છે, કયા વિકાસના કામ કર્યા છે એ લોકો સુધી પહોંચે એના માટે હાઈટેક પ્રચાર પણ બીજેપી અપનાવે છે. જી, કહી શકાય કે ગુજરાતને ભાજપનું ગઢ કહેવામાં આવે છે કારણ કે મોદીજી લેબોરેટરી છે. જી, એવું કહેવામાં આવે છે અને ભાજપનું જેમ તમે કીધું કે ખાસિયત છે કે જે નામ ચર્ચામાં આવતા હોય છે તે સત્તા પર નથી આવતા, કારણ કે આગળ આપણે પણ જોયું છે કે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, જેમાં મુખ્યમંત્રીની જે ચર્ચાઓ ચાલી રહી હતી એના વિરુદ્ધમાં જ નામ આવ્યા છે, તો એના પર તમે શું કહેશો? એ જ મેં કીધું ને, આજ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે કે નાના કાર્યકર્તાને પણ એ મુખ્યમંત્રી બનાવી દેશે. આ જ વસ્તુ બીજેપીમાં જે વર્ષો લગભગ 5 ટર્મ પૂરી અમની થવાની હતી શિવરાજસિંહ ચૌહાણની અને એમની સામે ગોપાલ યાદવને આઈ થિંક બનાવી દેવામાં આવ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે બીજેપીમાં નાના કાર્યકર્તાને પણ ક્યારે મુખ્યમંત્રી બનાવી દે, ક્યારે બીજેપીના પ્રમુખ બનાવી દે અને ક્યારે ધારાસભ્ય બનાવી દે, એ બીજેપીના એક ખાસિયત છે. ને આ બીજેપીમાં જ થાય છે, કેમ કે સત્તા માટે આપણે જોયું છે ખુરશી માટે ઘણા બધા ઝઘડા પણ થાય છે. બીજેપીમાં એક એવું છે કે ડિસિપ્લિન પાર્ટી, કોઈ પણ ખુલીને ભારતીય જનતા પાર્ટીનું જે પણ બીજેપીમાંથી કદાચ જતો બી રહ્યો તો પણ એ પ્રધાનમંત્રી પર ડાયરેક્ટ અટેક નથી કરતા. આ એક બીજેપીની ખાસિયત છે. અને જે પણ મોદી સાહેબનું ભાષણ સાંભળે છે કે અમિતભાઈ શાહનું ભાષણ સાંભળે છે એ પણ મંત્રમુગ્ધ થઈ જાય છે અને કોંગ્રેસ છોડીને આવે. જે રીતે આમ તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનું જે નારો હતા હમણાં ઋત્વિક જોશીએ કીધું કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું, પણ કંઈક ને કંઈક આરતી હવે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના સૌથી વધારે કાર્યકર્તા, કોંગ્રેસના સૌથી વધારે નેતા બીજેપીનો ભગવો ધારણ કરી રહ્યા છે. જી જી જી, કહી શકાય કે ભાજપ દ્વારા ઓપરેશન લોટસ જ્યાં ચલાવવામાં આવી રહ્યું છે અને હાલ આપણે વાત કરી રહ્યા છે કે ભાજપ દ્વારા લોકસભાની જે ચૂંટણી છે તેને લઈને કાઉન્ટડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે, સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. અનેક જગ્યાએથી કહી શકાય ગાંધીનગરમાંથી અમિત શાહનું નામ હાલ નવસારીથી CR પાટીલનું નામ સામે આવ્યું હતું અને અત્યારે વડોદરા બેઠકની વાત કરીએ તો આ તમામ જે નામો છે તે સામે આવ્યા છે. રંજનબેન ભટ્ટ હોય, ડોક્ટર વિજયભાઈ શાહ હોય. રંજનબેન ભટ્ટની હું એક વાત કહી દઉં આરતી, કેમ કે જે રીતે રંજનબેન ભટ્ટે પોતાના વિસ્તારમાં જે કામગીરી કરી છે, ખાસ કરીને એમને એક અભિયાન શરૂ કરી, સફાઈ અભિયાન. સફાઈ અભિયાનની સાથે સાથે જે સફાઈ કર્મચારીઓ છે એમને સાડી આપવામાં આવી, એમનું વેતન વધી જાય એના માટે પણ રંજનબેન ભટ્ટ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા. અને સૌથી ખાસ વાત આરતી હું કહું કે રેલવે સ્ટેશન પર જે કુલી ભાઈઓ છે એમનું ધ્યાન રેલવે પણ નથી રાખતું, પણ આપણા વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા એની નોંધ લેવાવી અને કુલીને પણ જે પણ તકલીફ પડતી હતી રેલવેમાં, કોઈ પણ પ્રકારની તકલીફો કુલીને પડતી હતી એ તકલીફ પર પણ દૂર કરવામાં આવી. એમને અનાજ કીટો આપવામાં આવી, જેના ઘરમાં એટલી એ ના હોય તો એને પણ મદદ કરવા. એટલે રંજનબેન જે કાર્યકર્તા અને જે લોકો છે એમની સાથે પણ એ જોડાયેલા હોય છે. અને કોઈ પણ, હું મારી જ વાત કરું, હું તો મારા મોટા બેન કહું છું અને હું જ્યારે બી એમને ફોન કરું કે બેન આ મારું એક કામ છે તો જરા આપ કરી આપશો, તરત જ એમના પીએને કહી દેશે વિશાલને કે ભાઈ અમને 1 લીટર લખી આપ. આ એક રંજનબેનની ખાસ ખાસિયત છે કે જે પણ એમના ઘરની આજુબાજુ પણ એમનું સ્વભાવ અને ખાસ કરીને કાર્યકર્તાઓ પર પકડ, કેમ કે ભારતીય જનતા પાર્ટીના એ પ્રમુખ પર રહી ચૂક્યા છે વડોદરા શહેર. એટલે કંઈક ને કંઈક એમના જે ઉપર લેવલના કોન્ટેક્ટ છે બીજેપીના તમામ જે આલા નેતાઓ છે, વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય કે પુરુષોત્તમ રૂપાલા હોય, ઘણા બધા, આનંદીબેન પટેલની વાત કરીએ તો ઘણા બધા એવા નેતાઓ જે છે એમની સાથે એમની મુલાકાત કરે છે. એમની પકડ કાર્યકર્તાઓ પર અને ઉપરના નેતાઓ પર સારી છે અને એમનું ટેક રેકોર્ડ પણ ખૂબ સારો છે. એટલે કંઈક ને કંઈક રંજનબેન ભટ્ટ પર હું એટલા માટે વજન આપી રહ્યો છું આરતી કે કંઈક ને કંઈક બીજેપી ફરીથી રંજનબેન ભટ્ટના નામ પર મોહર ના લગાવે, કેમ કે લગાવવી જ પડશે, કેમ કે એમને જે કામગીરી કરી છે વડોદરા માટે એ કંઈક ને કંઈક અને કોઈ પણ વિવાદમાં નથી આવતા. એ એક એમની ખાસિયત છે. જી, કહી શકાય છે કે એ તો સમય જ બતાવશે કે ભાજપ તેમના પિટારામાંથી કોનું નામ બહાર કાઢે છે, કારણ કે કહી શકાય કે જે નામોની ચર્ચા થતી હોય છે ભાજપની આ ખાસિયત છે, તે નામ ક્યારેય આવતા નથી, પરંતુ હાલ આ તમામ જે નામો છે તેની ચર્ચા થઈ રહી છે. અને લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આગોતરા આયોજન કરી દેવામાં આવ્યા છે અને તેમાં કહી શકાય ક્યાંક ને ક્યાંક બીજી જે પાર્ટીઓ છે તે પાછળ પડી રહી છે. ખાસ વાત પ્રચાર શરૂ કરી દીધું એ લોકોએ ડિજિટલી, સોશિયલ મીડિયા પર
એટલે કંઈક ને કંઈક બીજી પાર્ટીઓ પાછળ પડી રહી છે. આ વાત તમારી સાચી છે. કારણ કે કહી શકાય કે મોદીજી દ્વારા પણ ખાસ કહી શકાય કરોડો લાખોનું તેમના દ્વારા ભેટ આપવામાં આવી ગુજરાતને. ત્યારે કહી શકાય કે તેઓ દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે, પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં બીજી જે પાર્ટીઓ છે તે પાછળ ધપી રહી છે. ત્યારે ખૂબ ખૂબ આભાર કૌશરભાઈ આપનો જણાવવા બદલ અને તમામ દર્શકોનો પણ. અને આવી જ રીતે સ્પાર્ક ટુડે તમામ જે માહિતી છે તે પહોંચાડતું જ રહે છે અને ચૂંટણીને લઈને પણ તમામ માહિતી આપ સુધી સાંझा કરતું જ રહેશે. જોડાયેલા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. હું આરતી, કેમેરા પર્સન ગૌતમ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.